સદિશ ગુણાકાર જોયો એટલે કે ક્રોસ ગુણાકારની વાત કરી. હવે એના આધારિત સ્વાધ્યાય 10.4 આપ્યું છે. એની અંદર ટોટલ 12 પ્રશ્નો છે, જેના છેલ્લા બે પ્રશ્નો એમસીક્યુ ટાઈપના છે. તો પહેલા આપણે આ બેની વાત કરી લઈએ. અહીં આપ્યું છે 11 માં સદિશ a બરાબર એનું મૂલ્ય 3, b નું મૂલ્ય √3/2. જો a ક્રોસ b એકમ સદિશ હોય તો બંને વચ્ચેનો ખૂણો શોધો. તો આપણે આવું જાણીએ છીએ, સદિશ a ક્રોસ સદિશ b બરાબર મોડ સદિશ a ઇન્ટુ મોડ સદિશ b ઇન્ટુ sin θ ઇન્ટુ કેરેટ n. હવે આની અંદર a ક્રોસ b એકમ સદિશ છે, એનો મતલબ એમ કે જો આપણે આનું બંને સાઈડ મૂલ્ય લઈએ તો આ બધું માનાંકમાં આવશે, sin θ માનાંકમાં આવશે. અહીંયા શું થશે? 1, કેમ કે આ એકમ સદિશ છે. આનું મૂલ્ય 3, આનું મૂલ્ય √2/3 ઇન્ટુ sin θ, આનું મૂલ્ય 1. 3 3 વયા ગયા, √2 છેદમાં આવે 1/√2 બરાબર sin θ. તો sin θ નું મૂલ્ય શું હોય? θ બરાબર π/4. મળી ગયો ખૂણો. તો અહીંયા આપણને આ સૂત્ર યાદ હોવું જોઈએ. હવે 12મા ની અંદર છે એક લંબચોરસ ABCD ના સ્થાન સદિશો અનુક્રમે, અહીંયા સ્થાન સદિશ આપ્યા છે, એનો મતલબ થાય એના શિરોબિંદુના યામ A B C અને D. ચતુષ્કોણ લંબચોરસ છે, એના યામ શું થશે? -1 1/2 4, B ના યામ 1 1/2 4, C ના યામ 1 1/2 4, D ના યામ -1 1/2 4. તો આ લંબચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જોઈ ગયા. શું હોય? તો એનું ક્ષેત્રફળ થાય માનાંકમાં સદિશ a ક્રોસ સદિશ b. અને આ a અને b કોણ હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુના સદિશ. તો આપણે માનો કે આને સદિશ a કહીએ, આને સદિશ b કહીએ, આને કયો કે આને કયો, એને કઈ ફેર પડશે નહીં. તો આ બેનો ક્રોસ ગુણાકાર, પણ એના માટે સદિશ a અને સદિશ b મેળવવા પડે. સદિશ a શું થશે? માનો કે આપણે આ રીતે લઈએ તો આ બેની બાદબાકી થાય, -1 -1 એટલે 0, આનું થઈ જશે 1, 4 માંથી 4 જાય તો 0. અને સદિશ b શું થશે? b એટલે આ બેની બાદબાકી, 1 -1 એટલે 2, પછી આમાં વચ્ચેનું 0, પછીનું 0. શું આવશે? તો હવે પહેલા આપણે મેળવવું પડે a ક્રોસ સદિશ b. તો આની માટે આપણી પાસે નિશ્ચયક છે I J K. જો આનું ડાયરેક્ટ મૂલ્ય નહીં મળે, પહેલા આપણે a ક્રોસ b મેળવવા પડે, ત્યાર પછી એનું મૂલ્ય મળે. પહેલા શું આવશે? સદિશ a 0 1 0, પછી 2 0 0. આના માટે શું કરવાનું? I, આ બેને ભૂલી જવાના, આનો ગુણાકાર માઈનસ આનો ગુણાકાર એટલે 0 થશે. વચ્ચેનું -I, આ બેને ભૂલી જઈએ, 0 -2, પછી પ્લસ k, આ બેને ભૂલી જવાના, 0 -2 આવશે આવું. તો આ શું મળશે આપણને? a ક્રોસ b. પહેલામાં 0, બીજામાં આવશે 2, ત્રીજામાં આવશે -2. આ સદિશો થશે આ રીતે. હવે એનું ક્ષેત્રફળ એટલે બેનો આનું મૂલ્ય, તો આનું મૂલ્ય શું થાય? વર્ગમૂળમાં 0 + 4 + 4, 4 ને 4 વર્ગમૂળમાં 8 એટલે 2√2. આ રીતે મળે. હવે અહીંયા આપણે જે મેળવ્યું એ સાચું મેળવ્યું કે નહીં, એના માટે આપણે હવે સદિશોની વ્યવસ્થિત ગોઠવણી કરીએ. અહીંયા આપણને 2√2 જવાબ મળ્યો. હવે આપણે આની પાસેની બાજુ લેવાની વાત કરી, તો પાસેની બાજુમાં સદિશ કઈ દિશાના લેવા? અહીંયા આપણે AD અને CD લઈ લીધા, પણ AD ની અંદર આપણે શું કર્યું હતું? સદિશ AD લીધા હતા. અહીંયા શું લેવું પડશે? સદિશ DC. આ રીતે બે મેળવાતા કે નહીં આપણે ચેક કરીએ. AD માં શું હોય? D - a. D માંથી 1 જાય તો અહીંયા શું વધશે? 0. અહીંયા વધશે -1, અહીંયા વધશે 0. પછી આમાં આ રીતે બાદબાકી થશે, આમાંથી આ માઈનસ એટલે 2
0 0 હવે આનું મૂલ્ય મેળવીએ તો એનું એ જ મળશે અહીંયા આવશે 2 0 0 થશે આવું હવે શું થશે અહીંયા પહેલા im ન આનું તો 0 જ આવશે પછી -jm ન આનું શું આવશે 0 -2 એટલે -2 પછી આવશે k તો k ની અંદર શું આવશે 0 -2 શું થયું અહીંયા 0 2 2 આનું મૂલ્ય મેળવવું હોય તો આમાં યાદ થશે હમણાં કર્યું તો એમ વર્ગમૂળની અંદર 0 + 4 + 4 કેટલા આવશે વર્ગમૂળમાં 8 એટલે 2√2 એનો મતલબ એવો થયો કે આનું ક્ષેત્રફળ કેટલું થાય 2√2 એકમ સ્ક્વેર હવે આ આપણી રીત થઈ સદિશ વાળી હવે માની લ્યો કે આપણે લંબચોરસના ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી મેળવવું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આની લંબાઈ મેળવવી હોય તો AD કઈ રીતે મળે અંતર સૂત્રની મદદથી શું થાય એમાં બેના એક્સિયમ ની બાદબાકીનો વર્ગ 0 ym ની બાદબાકીનો વર્ગ 1 થશે ને આની બાદબાકી એટલે એનો વર્ગ 1 બાદબાકીનો વર્ગ 0 શું થયું 1 હવે જોઈએ આપણે CD ની અંદર શું આવશે તો CD માટે આ બે ની બાદબાકી એટલે એનું અંતર સૂત્ર લાગે 1 - -1 એટલે 2 નો વર્ગ 4 અહીંયા 0 + 0 શું આવ્યું 2 CD 2 મળ્યા આ 1 મળ્યો તો ક્ષેત્રફળ શું હોય 2 નો ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી આવી 2 વા શું મળ્યું તો 2√2 એનો મતલબ એમ કે આપણે કઈક ભૂલ કરી હોવી જોઈએ તો હવે એની અંદર આપણી શું ભૂલ હતી તો આપણે પાછા સદિશ એકવાર જોઈએ સરખા જ મેળવાતા કે નહોતા મેળવા તો સદિશ a માં શું હોય આની બાદબાકી હવે બાદબાકી આપણે આમાંથી આ બાદ કરીએ કે આમાંથી આ બાદ કરીએ એને કાઈ ફેર પડતો નથી સદિશમાં અહીંયા આપણે એનું મૂલ્ય મેળવવાનું હોય એટલા માટે એનો કાઈ ફેર નહોતો પડ્યો પણ આપણે આ બે બાજુ લીધી હતી પાસેની a b c d સોરી આ બે આના માટે AD ની અંદર શું હતું આની બાદબાકી 0 થાય આની બાદબાકી 1 થાય આની 0 થાય આ બે ની અંદર આમાં 2 થાય 0 0 એ રીતે આપણને સદિશ મળ્યા હતા તો આપણે એના ક્રોસ ગુણાકારમાં સોરી આની અંદર I J K એક હતું 0 - 1 0 2 0 0 આનું વિસ્તરણ પણ આપણે વ્યવસ્થિત કર્યું જો I અહીં આવશે 0 પછી -j એટલે j વાળું બે ભૂલી જવાનું અહીંયા 0 અહીં 0 એટલે અહીંયા શું આવશે 0 આવે ગુણાકારમાં પણ ધ્યાન રાખવું પડશે પછી +k અહીંયા શું આવશે 0 + 2 આવે છે તો આ સદિશ કયો થયો 0 0 2 થશે કે નહીં હવે આનું મૂલ્ય મેળવો એટલે કે માનાંકમાં a × b શું મળશે 2 જ મળશે કેમ કે 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 2 નો વર્ગ ને એનું વર્ગમૂળ એટલે કેટલું થશે 2 તો અહીંયા આપણે આના વિસ્તરણ કરવામાં ધ્યાન રાખવું પડશે જો એકાદ આપણો આડાવડો થઈ ગયો તો ચાલશે નહીં હવે પહેલેથી આપણે પ્રશ્નો જોતા જઈએ અને ક્ષેત્રફળ જરૂરી નથી કે આ જ રીતે મેળવવું સદિશની મદદથી આપણે અંતર સૂત્રથી પણ મેળવી શકીએ પણ જો આપણને એમ કીધું હોય કે સદિશની મદદથી મેળવો તો ફરજિયાત આપણે એનો ઉપયોગ કરવો પડે હવે પહેલા પ્રશ્નની અંદર જો a અને b આ બે સદિશ આપ્યા છે તો a × b નું મૂલ્ય કઈ રીતે મેળવવાનું તો બે સદિશ આપણી પાસે છે a × b પહેલા મેળવી લઈએ પછી એનો માનાંક કરી દઈએ તો થઈ જાય a × b ની અંદર શું હોય I J K પછી પહેલા a ના ઘટકો 1 - 7 7 1 - 7 7 પછી b ના ઘટકો 3 - 2 અને 2 આના વિસ્તરણમાં પહેલા I m નામ આ બેને ભૂલી જવાના 7 2 -14 આ -14 થાય પણ વચ્ચે પ્લસ હોય એટલે શું થઈ ગયું 0 પછી આવશે માઈનસ જે ધ્યાન રાખજો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ આપણે નિશાનીઓ જાણીએ છીએ એક પ્લસ પછી માઈનસ એક મૂકીને એક આવે બધી
તો પેલામાં પ્લસ હતી, જે આગળ માઈનસ હોય કે આગળ પાછી પ્લસ હોય, જેની અંદર શું આવશે? આ બેને ભૂલી જવાના, 2 1 2 -7 3 21, 2 માંથી 21 જાય તો 19, કેવા માઈનસ, પછી પ્લસ કે શું આવશે અહીંયા? -2 7 3 21 પણ પ્લસ થઈ જશે કેમ કે અહીં માઈનસ છે એટલે આ થઈ જશે 19. તો આ આપણને શું મળ્યું? A ક્રોસ B સદિશ અહીંયા આવશે 0 * I માઈનસ માઈનસ પ્લસ 19j વત્તા 19k. હવે શું મેળવવાનું છે આપણે? એનું મૂલ્ય A ક્રોસ B. તો વર્ગમૂળની અંદર આનો વર્ગ 0, 19 નો વર્ગ વત્તા 19 નો વર્ગ, તો આને આમ લખાય વર્ગમૂળમાં 2 ગુણ્યા 19 નો વર્ગ. 19 નું વર્ગમૂળ નીકળી જશે, 2 નું નહીં નીકળે એટલે 19√2. રેડી? ત્યાર પછી બીજો, એમાં શું કીધું છે? સદિશ A અને B આપ્યા છે, તો A + B અને A - B ને લંબ એકમ સદિશ મેળવો. પેલી વાત એ, કોઈ પણ બે સદિશને લંબ હોય એવો સદિશ એટલે કોણ? એનો ક્રોસ ગુણાકાર. જો આપણે વાત કરી ગયા, આપણને ક્રોસ ગુણાકાર શું આપે? જે બે સદિશનો ક્રોસ ગુણાકાર કરતા હોઈએ એ બેયને લંબ હોય એવો સદિશ મળે. તો અહીંયા પહેલા આપણે શું મેળવવું પડશે? A + B. A + B ની અંદર આ બેનો સરવાળો થાય, 3 ને 1 4i, પછી 2 ને 2 4j, પછી 2 - 2 એટલે 0k. પછી શું મેળવવાનું છે? A - B, 3 - 1 એટલે 2i, 2 - 2 0j, પછી 2 - -2 એટલે 4k. 2 મળી ગયા. હવે બેયને લંબ હોય એવો સદિશ મેળવવાનો છે, એવો લંબ હોય એવો એકમ સદિશ. પણ પહેલા આપણે સદિશ મેળવી લઈએ, પછી આપણને એકમ સદિશ મેળવતા આવડે. તો આપણે એ લખી શકીએ, આને આપણે કહી દઈએ સદિશ x, આને કહી દઈએ સદિશ y. તો સદિશ x અને સદિશ y ને લંબ હોય તેવો સદિશ શું થશે? x ક્રોસ સદિશ y. ધ્યાન રાખવાનું છે, આ બેયને લંબ હોય એવો સદિશ એનો ક્રોસ ગુણાકાર હોય તો અહીંયા પેલા આવશે I j k, x ના ઘટક 4 4 0, y ના ઘટક 2 0 4. હવે I આ બે ગયા 4 4 16 -0, માઈનસ j આ બે ગયા 4 4 16 -0 પ્લસ k આ બે વ્યા જશે 0 - 8. તો આ શું મળ્યું? 16i -16j -8k. આ મળ્યો આપણને આ બેયને લંબ હોય એવો સદિશ. હવે શું મેળવવાનું છે? એકમ સદિશ. આ શું હતું? સદિશ x ક્રોસ સદિશ y. તો એકમ સદિશ માટે શું મેળવવાનું હોય? એકમ સદિશ કોને કહેવાય? તો કે કેરેટ a હોય તો સદિશ a છેદમાં એનું મૂલ્ય, તો આ એનો એકમ સદિશ મળે. તો પહેલા આપણે આનું મૂલ્ય મેળવવું પડશે, એટલે કે માનાંકમાં x ક્રોસ y બરાબર વર્ગમૂળમાં 16 નો વર્ગ 256 વત્તા 256 વત્તા 64, 8 નો વર્ગ થશે ને. આવું તો શું થશે? આ 6 ને 4 10 ને 6 16, 16 નો છગડો વધી પડી 1, 6 ને 6 12, 12 ને 5 17 નો સાતડો વધી પડી 1, 2 3 4 5 576, 576 કોનો વર્ગ હોય? 26 નો. તો આનું વર્ગમૂળ 26 થશે. હવે શું કરવાનું છે? સોરી 24 નો. 24 નો વર્ગ 576 હોય. હવે શું કરવાનું છે આપણે? તો હવે આના માટે એકમ સદિશ મેળવવાનો છે. તો એકમ સદિશ શું થાય? x ક્રોસ y છેદમાં એનું મૂલ્ય. તો
આના છેદમાં 24 મૂકી દેવાના, બધાયને 24 વડે ભાગી નાખશો એટલે શું મળશે આપણને? આ બે સદિશને લંબ હોય એવો એકમ સદિશ. તો આ આપણને સાદુરૂપ આપતા આવડે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રીજો. ત્રીજાની અંદર શું આપ્યું છે? જો એકમ સદિશ a છે એકમ સદિશ છે, એનો મતલબ એમ કે એનું મૂલ્ય શું હોય? 0. તો ત્રીજાની અંદર મોડ સદિશ a બરાબર 1, i સાથે π/3 માપનો ખૂણો, j સાથે π/4 અને કેરેટ k સાથે θ માપનો ખૂણો બનાવે તો θ શોધો અને તે પરથી a ના ઘટકો શોધો. તો આપણે મોડ a બરાબર જાણીએ છીએ અને સદિશ a ના ઘટકો કંઈક ધારી લઈએ. માનો કે x કેરેટ i પ્લસ y કેરેટ j પ્લસ z કેરેટ k લેતા, તો સદિશ a ના ઘટકો કોણ થશે? x y અને z. તો આ આપણે મેળવવાના છે. એના માટે આપણને i j અને k સાથેના ખૂણાઓની ચર્ચા કરી છે. તો આપણે આવું જાણીએ છીએ, સદિશ a નો ડોટ ગુણાકાર કોઈ પણ સાથે કરીએ. માનો કે i પેલો છે તો એની સાથે આપણે બનાવીએ તો શું બનશે? મોડ સદિશ a ઇન્ટુ મોડ સદિશ i ઇન્ટુ cos θ. મળે કે ના મળે આવું? હવે આની અંદર આપણે કિંમત મૂકીએ. a સદિશ a કોણ છે? x y z લખી શકાય. i કોણ હોય? 1 0 0, કેમ કે i એકમ સદિશ છે x અક્ષની દિશાનો, તો એનો xયામ 1, બાકીના બે 0. આ એકમ સદિશ છે એટલે આનું મૂલ્ય 1, આનું પણ 1. વૈધો કોણ? cos θ, અને θ ખૂણો કેટલાનો છે? π/3. હવે આનો કૌંસ છૂટો પાડી એટલે x, આ બેનો ગુણાકાર 0 + 0 બરાબર cos π/3. cos π/3 નું મૂલ્ય શું હોય? 1/2. તો x ની કિંમત કેટલી મળશે? 1/2. x મળી ગયો. હવે y માટે સદિશ a ઇન્ટુ કેરેટ j બરાબર મોડ સદિશ a ઇન્ટુ મોડ સદિશ j ઇન્ટુ cos θ. આ બેનો ગુણાકાર એટલે x y z j. j કોણ હોય? 0 1 0. આ બે એકમ સદિશ છે એટલે 1 1. અહીંયા શું આવશે? cos π/4. આનો ગુણાકાર 0 + y + z બરાબર આનું મૂલ્ય 1/√2. તો y મળશે 1/√2. y મળી ગયો. હવે z માટે તો ન્યા શું થશે? સદિશ a ઇન્ટુ કેરેટ k બરાબર a k ઇન્ટુ cos θ. a x y z k 0 0 1 સામે 1 1 અને cos θ એમને કેમ કે એમાં θ આપણને આપ્યો નથી. આ બેનો આપણે ગુણાકાર કરીએ તો શું વધશે? ને 0 + 0 + z, z બરાબર cos θ. નો આપણને z મળ્યો, ના આપણને θ મળ્યો. તો હવે z અને θ બે મેળવવા હોય તો એના માટે આપણી પાસે જે એક વસ્તુ છે, કઈ? સદિશ a નું મૂલ્ય 1 છે. તો મોડ સદિશ a બરાબર 1. તો મોડ સદિશ a નો વર્ગ બરાબર 1 હોય. આનું મૂલ્ય કઈ રીતે મળે? વર્ગમૂળમાં ત્રણેયના વર્ગનો સરવાળો. પણ વર્ગ કરી દીધો એટલે વર્ગમૂળ નહીં આવે. શું આવશે? x² + y² + z² બરાબર 1. x² 1/4, y² 1/2, z² એમનમ બરાબર 1. બેયનો સરવાળો સામે જઈ તો માઈનસ થાય એટલે જો લસા લઈએ, લસા આવશે 4. અહીંયા શું આવશે? 1 + 2 એટલે 3. 3/4. 1 માંથી માઈનસ થાય એટલે શું વધશે? 1/4. વર્ગમૂળ લઈએ તો શું આવશે? 1/2. ખરેખર પ્લસ ઓર માઈનસ 1/2 હોય, પણ પ્લસ ઓર માઈનસ શું કામ નહીં આવે? કેમ કે અહીંયા જે ખૂણા બને છે એ પહેલા ચરણના ખૂણા છે, અને પહેલા ચરણના ખૂણા હોય તો એ હંમેશા ધન કિંમત જ આપશે. તો અહીંયા પ્લસ મળ્યું, આની અંદર કિંમત મૂકશું z ની. 1/2 બરાબર cos θ. તો θ કેટલો આવશે? cos θ ની કિંમત 1/2 ક્યારે હોય? ખૂણો π/3 હોય ત્યારે. તો આ રીતે આપણે ખૂણાઓ અને એ સદિશ મેળવી શકીએ. ત્યાર પછી ચોથા પ્રશ્નની અંદર
દર્શાવો કે a માઇનસ b ક્રોસ a પ્લસ b બરાબર 2a ક્રોસ b. અહીંયા શું આપ્યું છે આપણને a માઇનસ b ક્રોસ a પ્લસ b બરાબર. હવે અહીંયા ડોટ ગુણાકારની જેમ a વર્ગ માઇનસ b વર્ગ વાળું સૂત્ર નહીં લાગે. અહીંયા આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરવો પડશે. પહેલા a નો ક્રોસ ગુણાકાર આ બે સાથે એટલે a ક્રોસ a, પછી b સાથે a ક્રોસ b, પછી હવે માઇનસ b નો વારો માઇનસ b ક્રોસ a, પછી આનો આની સાથે માઇનસ b ક્રોસ b થશે. આવું હવે શું કરશું આપણે a ક્રોસ a નું મૂલ્ય શું હોય? બે સદિશ સમાંતર થાય તો આનું મૂલ્ય થઈ જશે શૂન્ય સદિશ વત્તા આ એમનો a ક્રોસ b. જો આપણે આ બેને ફેરવી નાખીએ તો શું થાય? નિશાની બદલે એટલે માઈનસ હોય તો શું થઈ જાય? પ્લસ a ક્રોસ b. આનું મૂલ્ય 0. બધાય સદિશ જ છે એટલે 0 0 વાળો સદિશ લખવાની જરૂર નથી. આ બે કેવા સદિશ મળ્યા? સમાન. સરવાળો છે તો આમ લખી શકીએ 2 ગુણ્યા a ક્રોસ b. થઈ ગયું સાબિત? તો આપણે આવું દર્શાવવાનું હતું. ત્યાર પછી પાંચમો, જો આ સદિશ ક્રોસ આ સદિશ બરાબર શૂન્ય સદિશ તો લેમ્બડા અને મ્યુ શોધો. આની અંદર બે અજ્ઞાત કિંમત આપી છે. તો પાંચમાની અંદર માનો કે આને a અને b નામ આપી દઈએ તો એનો ક્રોસ ગુણાકાર તો 0 જ છે. ક્રોસ ગુણાકાર એટલે આના પહેલા આ લખી અને નીચેનું સ્ટેપ શું આવશે? સામે 0. i j k પહેલા સદિશના ઘટક 2 6 27, બીજાના ઘટક 1 લેમ્બડા મ્યુ. હવે સાદુરૂપ આપીએ આપણે. i ના ગુણાકારમાં આવશે 6 મ્યુ માઈનસ 26 લેમ્બડા માઈનસ j. સામે આ બે ગયા એટલે શું આવશે? 2 મ્યુ માઈનસ 26 વત્તા કેરેટ k. આ બે ગયા 2 લેમ્બડા 2 લેમ્બડા માઈનસ 6 બરાબર 0 સદિશ હતો એનો મતલબ 0 0 0 થાય. અથવા તો બીજી રીતે લખવું હોય તો 0i પ્લસ 0j વત્તા 0k. બરાબરની બે સાઈડ આપણે i ના ઘટકો j ના ઘટકો અને k ના ઘટકોને સરખાવી શકીએ. તો i માં કોણ છે? 6 મ્યુ માઈનસ 26 લેમ્બડા બરાબર સામે 0. પછી આ માઈનસ છે અહીં ભેગા 2 મ્યુ માઈનસ 26 બરાબર 0. પછી ત્રીજું 2 લેમ્બડા માઈનસ 6 સામે 0. તો અહીંયાથી આપણને શું મળશે? મ્યુ બરાબર 26 લેમ્બડા છેદમાં 6. આ માઈનસ સામે આવ્યો છે આમાંથી મ્યુ મળશે 13. 13 2 26 થાય ને. આમાંથી લેમ્બડા મળશે કેટલો? 3. મ્યુની લેમ્બડાની કિંમત અહીં મૂકો 3. શું આવશે? 3 2 6 13 ના છેદમાં સોરી અહીંયા મૂકીએ 26 ગુણ્યા 3 છેદમાં 6. 3 2 6 અને 2 13 2 24 મળી ગયું. તો આપણે તો ખાલી લેમ્બડા અને મ્યુ જ મેળવવાના હતા. તો આની આપણે કઈ જરૂર નથી. તો આ રીતે આપણને કઈક અજ્ઞાત મેળવવાનું કીએ તો સામે કઈક આપ્યું હોય પછી અનુરૂપ ઘટકોને સામસામે સરખાવી શકાય. હવે એના પછી પ્રશ્ન છઠ્ઠો જોઈએ. a into b બરાબર 0. a into b બરાબર 0 અને a ક્રોસ b બરાબર 0 સદિશ શૂન્ય સદિશ આપેલ છે. સદિશો a અને b વિશે શું તારણ નીકળી શકે? તો આપણે જાણીએ છીએ સદિશ a into b એટલે શું હોય? મોડ સદિશ a into મોડ સદિશ b into cos થીટા બરાબર 0 જે આપ્યો છે. હવે આના બરાબર 0 ક્યારે જવાબ મળે? તો એના માટે આપણે જાણીએ
સદિશ a0 હોય અથવા સદિશ b0 હોય અથવા cos θ 0 હોય આ ત્રણમાંથી એક વસ્તુ 0 થાય તો જ આપણને એનો જવાબ 0 મળે તો જ એ સદિશ ઇન્ટુ અથવા તો ડોટ b સદિશ શૂન્ય મળે તો આ ત્રણ શક્યતાઓની ઉપરથી મળે જ્યારે સામે આમાં શું હોય a ઇન્ટુ b ઇન્ટુ sin θ ઇન્ટુ caret n બરાબર 0 આવું ક્યારે થાય સદિશ a0 હોય અથવા સદિશ b0 હોય અથવા sin θ 0 હોય તો આમાં પણ ત્રણ કન્ડિશન આવે અહીંયા cos θ 0 છે એનો મતલબ થીટા કેવો છે 90 sin θ 0 છે એનો મતલબ થીટા કેવો છે 0 પણ આ વસ્તુ શક્ય નથી જો એકમાં થીટા 90 મળે છે ને એકમાં થીટા 0 મળે છે તો આ વસ્તુ આપણને બેયમાં મેળ પડે એવી નથી તો બેયમાં સરખું હોય એવું કોણ છે a0 અથવા b0 તો આપણે લખી શકીએ કે સદિશ a બરાબર શૂન્ય સદિશ અથવા સદિશ b બરાબર 0 સદિશ હોઈ શકે બીજું આની ઉપરથી a અને b વિશે કંઈ કહી શકાય નહીં સાતમાની અંદર a b અને c વ્યાપક રીતે એક પાછી a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 તો સાબિત કરો કે સદિશ a ક્રોસ b + c બરાબર a ક્રોસ b વત્તા a ક્રોસ c તો આ તમે જાતે કરી શકશો આનો મતલબ શું હોય અહીંયા પહેલા આપણે શું કરવાનું પહેલા b + c મેળવી લેવાનું એટલે આ બે નો સરવાળો એનો જે જવાબ મળે એનો ક્રોસ ગુણાકાર સદિશ a સાથે નિશ્ચયકની મદદથી મળી જાય તો એ આપણી જમણી બાજુ થઈ પછી ડાબી બાજુ માટે પહેલા a ક્રોસ b કરવાના નિશ્ચયક ઉપરથી પછી a ક્રોસ c કરવાના ના ઉપરથી બેયમાં જે સદિશ મળે એનો સરવાળો કરી દેવાનો પછી ચેક કરવાનું બે બાજુ સરખી મળે છે કે નથી મળતી જો મળે તો આપણો જવાબ સાચો તો એ તમે જાતે ચેક કરી શકશો હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 8 આઠમાની અંદર શું આપ્યું છે સદિશ a બરાબર 0 અથવા b બરાબર 0 તો a ક્રોસ b બરાબર 0 થાય એ આપણને ખબર છે બેમાંથી એક 0 હોય તો ક્રોસ ગુણાકાર 0 જ હોય શું પ્રતીપ સત્ય છે ઉદાહરણ દ્વારા તમારા જવાબનું સમર્થન આપો તો આઠમા માટે પ્રતીપ શું કહેવા માંગે છે તો કે a ક્રોસ b બરાબર 0 હોય તો a બરાબર 0 અથવા b બરાબર 0 થાય આને આપણે સાચું બતાવવાનું છે હોય તો આપણે એક ઉદાહરણ લઈએ કે a અને b 0 નો હોય એવા સદિશ લઈ લઈએ છતાંય જો આ બેનો ક્રોસ ગુણાકાર 0 આવે તો પ્રતીપ સત્ય નથી તો આપણે ધારી લઈએ ધારો કે સદિશ a બરાબર i + j + k હવે ખરેખર સદિશ a ક્રોસ b શું હોય i j k પછી a ના ઘટકો શું હોય 1 1 1 નિશ્ચયકનું મૂલ્ય આપણે કેવું બતાવવું છે 0 અને નિશ્ચયકનું મૂલ્ય 0 ક્યારે આવશે જો આ બે લાઈન સરખી થઈ જાય એટલે કે માની લો કે અહીંયા 3 3 3 હોય તો આનું મૂલ્ય 0 જ મળે તો એના માટે આપણે સદિશ b લઈ લઈએ 3i + 3j + 3k તો આનું મૂલ્ય શું મળશે 0 સદિશ અથવા તો 0i + 0j + 0k તો આ કેવો સદિશ મળ્યો શૂન્ય સદિશ જો આ શૂન્ય સદિશ મળ્યો તો આપણે અહીંયા a0 નથી લીધો અને b0 નથી લીધો એનો મતલબ એમ કે આનું પ્રતીપ સત્ય નથી આપણે કીધું તો ઉદાહરણ દ્વારા તમારા જવાબનું સમર્થન આપો તો આપણે ઉદાહરણ આપી દીધું જવાબ 0 મળ્યો નીચે લખી નાખવાનું આમ આપેલ વિધાનનું પ્રતીપ વિધાન સત્ય નથી ત્યાર પછી નવમો a b અને c શિરોબિંદુ આપ્યા છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે ત્રિકોણ abc a છે 1 1 2 b 2 3 5 અને c
1 5 5 આપણે આવા ત્રણ સદિશો મેળવીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? 1/2 માનાંકમાં કોઈ પણ બે બાજુનો ક્રોસ ગુણાકાર, માનો કે AB ક્રોસ AC, આવો આપણે લઈએ, અથવા તો CA જે લ્યો છે. તો પહેલા આપણે શું મેળવવું પડશે? AB અને AC સદિશ. તો સદિશ AB શું થાય? B માઈનસ A, 2 માંથી 1 જાય તો I, 3 માંથી 1 જાય તો 2J, 5 માંથી 2 જાય તો 3J, 3K, અને સદિશ AC આમાંથી આ માઈનસ 0I પ્લસ 4J પ્લસ 3K મળી ગયા. હવે શું મેળવવું પડશે આપણે એનું મૂલ્ય? તો માનાંકમાં સદિશ AB ક્રોસ સદિશ AC મેળવતા પહેલા આપણે માનાંક વગરનું પદ મેળવવું પડશે. તો આના બરાબર શું હોય? I J K. પહેલા AB નો સદિશના ઘટક 1 2 3, પછી આના 0 4 3. મૂલ્ય મેળવવા માટે I એમ નામ 3 2 6 માઈનસ 3 4 12 કેટલા આવશે? -6. પછી માઈનસ J 3 માઈનસ 0 એટલે 3 વત્તા K 4 માઈનસ 0 એટલે 4. તો આપણને મળ્યો બેનો ક્રોસ ગુણાકાર. હવે એનું મૂલ્ય સદિશ AB ક્રોસ સદિશ AC બરાબર વર્ગમૂળમાં 36 + 9 + 16, 6 6 12, 12 ને 9 21, વધી પેઢી 2, 3 3 ને 3 6, કેટલા મળશે? √61. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √61/2. બગડો હતો અહીંયા. તો આ રીતે આપણે આનું ક્ષેત્રફળ મેળવી શકીએ. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સદિશ A અને સદિશ B હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં સીધું જ છે, જો બાજુઓના સદિશ જ આપી દીધા છે. તો શું કરવાનું? પહેલા આ બેનો ક્રોસ ગુણાકાર, સદિશ A ક્રોસ સદિશ B, પછી એનું મૂલ્ય. આ શું થઈ ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આ આપણે જાતે કરી શકીએ. તો 10.4 ની અંદર આપણને ક્રોસ ગુણાકારને લગતા આવા પ્રશ્નો આપેલા હતા. હવે આ બે રીતે જે ગુણાકાર શીખા આપણે, અદિશ ગુણાકાર ને સદિશ ગુણાકાર, હવે બેયને ભેગા કરીને એક નવો જ ગુણાકાર આવે છે જેને આપણે પેટી ગુણન તરીકે ઓળખશું. એ આના પછીના વિડિયોની અંદર ચર્ચા કરશું.